આપણે 20 દિવસનું જે નમસ્કાર મહામંત્ર અનુષ્ઠાન ચાલે છે એમાં લગભગ આજ 10મો દિવસ, 11મો ના 9મો દિવસ છે, ના 10મો દિવસ છે, અડધો થઈ ગયું પૂરું, 10મો દિવસ છે. આટલા દિવસ આપણે નમસ્કાર મહામંત્રના અલગ અલગ આયામ જોયા. હવે જે પાછલા ચૈત્ર અધૂરું છોડ્યું છે ને એનું અનુસંધાન કરીએ, એ પૂરું થઈ જાય. તાત્ય શરૂ કરીએ છીએ. નવપજીના વ્યાખ્યાનમાં નવપજીએ લઈશું ને આ લઈશું, બે ચાલશે સાથે. મેં સાહેબ ને કીધું છે કે સાહેબ નવપદના દિવસોમાં નવપદનું એટલે તો મારી ડિમાન્ડ આ છે આપણા માટે, અને સાહેબની લાગણી ભાવના એ છે કે નવપદની સાથે હું પાર્ષદ બોલાવું. હવે આપણે બધાની જે ભાવના હશે સાહેબ પૂરી કરશે. ના ના તો બે ચાલશે. આમાં શું છે કે ચૈત્રી હોળીમાં સ્પેશિયલ નવપજી ઉપર જ વ્યાખ્યાન કરું છું. આસોની હોળીમાં ચોમાસું હોય ને તો મોટા ભાઈ હું તીર્થંકર ચૈત્રનો જ કીર્તન કરું છું, એટલે હોળીમાં પછી ભગવાન કીર્તન ચાલુ રાખું. મારે તો શું છે, નવે પદની અંદર ભગવાન તો વ્યાપેલા જ છે, એમાં ભગવાન પાછળ તો ખાસ નૌકારના ઈષ્ટદેવ છે. નૌકાની આરાધના કરવા માટે સૌથી શ્રેષ્ઠ આલંબન શંખેશ્વર પાર્શ્વનાથ છે. એ પ્રભુનું ચૈત્ર આમાં જે છે ને હવે જે આવે છે બધું ભગવાન 10 બહુ પૂરા થઈ ગયા, કેવળ જ્ઞાન થઈ ગયું. આશ્રમ પદ ઉદ્યાનમાં જ્યાં દીક્ષા લીધી હતી ત્યાં જ કેવળ જ્ઞાન થયું. પ્રભાવતીએ દીક્ષા પણ લઈ લીધી પાર્ષદ પરમાત્માની પાસે, માતા પિતા ઘરે છે, અશ્વસેન રાજાને વાવાદેવી. હવે એ વખતે ભગવાનની પાસે 25 વર્ષની ઉંમરના એક સરખા યુવાન, દેખાવડા, બળવાન, સુલક્ષણા, અલગ અલગ કુટુંબોમાં જન્મેલા, ખાનદાન કુટુંબોમાં એવા શુભદત્ત, આર્ય ઘોષ, વશિષ્ઠ, બ્રહ્મ, સોમ, શ્રીધર, વારિષણ, ભદ્રયશ, જય અને વિજય એ નામના 10 યુવાનો બહુ પુણ્યશાળી ભગવાનની પાસે ઉપસ્થિત થયા એક સાથે. પ્રભુ દીક્ષા આપો અમને. દીક્ષા આપી ભગવાને પોતે દીક્ષા આપી દીધી. અને પછી પરમાત્માએ 10ને એક સાથે સામે ઉભા રાખી ઓપન રહેવા, વિજયવા, ધ્વેયવા, ત્રિપદી. એ લોકોએ પૂછ્યું પ્રભુ દીક્ષા તો લીધી, કેમ તત્તમ, હવે તત્વ શું છે બતાવો. તો ઓપન રહેવા. પછી પૂછ્યું ભયમ કેમ દત્તમ, શિષ્ય 3 વાર પૂછે. તો વિજયવા. પાછું પૂછ્યું ભયમ કેમ તત્તમ, તો ધ્વેયવા. બસ આખું વિશ્વ આવતા જતા રહેજો એમાં ચાલી રહ્યું છે. આવતા જતા રહેજો સમજ્યા ને? આવતા એ ઉત્પાદ છે, જતા એ વ્યય છે, અને રહેજો એ દ્રવ્ય છે. જન્મવું, જીવવું ને મરવું, ઉત્પાદ અને દ્રવ્ય. આખું વિશ્વ આ 3 ક્રમમાં જ હંમેશા ચાલે છે.
ભગવાને કહી દીધું કે આ તત્વ છે, આખું વિશ્વ જે સત છે એ બધું જ ઉત્પાદ દ્રવ્ય બે યુક્તમ સત. એના ઉપરથી સમગ્ર વિશ્વ વ્યવસ્થા અને વિશ્વતંત્ર પ્રભુના એ શબ્દોના પ્રભાવથી ક્ષોભક્ષમ થતા જ એની સામે પ્રગટ થઈ ગયું અને એમણે વિનયથી ગ્રહણ કરીને ગણધર નામકરણનો ઉપદેશ થઈ ગયો એમનો. એટલે તરત જ 12 અંગને પૂર્વ અને રચના કરી. ભગવાને જ્ઞાનથી જોઈ લીધી કે સૂત્ર તૈયાર છે, હવે અનુયોગ જ કરવાનો છે. એટલે ભગવાન સ્વયં ઉભા થાય છે. સૌદર્મેન્દ્ર રત્નનો થાળો લઈને આવે છે, આખો હીરાનો, એવડો મોટો હીરો, એમાંથી આખો થાળો બચી જાય અને એની અંદર અત્યંત સુગંધી એવા વાસચૂર્ણ એ ભરી અને પાસે દો. તમને વાસક્ષેપ નાખો એમ કહો છો ને, એ આછી ભાષા નથી. વાસક્ષેપ કરો, વાસ એટલે ચૂર્ણ, ક્ષેપ એટલે નાખવાનું કામ કરો. વાસક્ષેપ નાખો, આ તમે નવું નામ બનાવી દીધું. વાસક્ષેપ કરો, ગુરુ શિષ્ય કે વાસ નિક્ષેપમ જાય, વાસ નિક્ષેપ કરો કરે, ગુરુ કે કરો, કરશું. એટલે વાસ નિક્ષેપ આ રીતે ભગવાને આખો મુઠ્ઠો ભરી અને શિષ્યો પર નાખ્યા. એ તેમને અનુયોગ કરવાનું એટલે બીજાને પણ ભણાવવા માટેની આજ્ઞા આપી દીધી, લાયસન્સ. માત્ર 2 ઘડી બાકી ઘટના પતી જાય, વધારે ટાઈમ નથી લાગતો. પછી ભગવાન એ લોકો ભગવાનની સામે દસે માથું મારી ઉભા રહ્યા. પાસક્ષેપ કર્યા પછી ભગવાન કહે છે, દ્રવ્ય પર્યાય અને નાઈથી આ તીર્થને હું તમને અનુજ્ઞા આપું છું. અનુન્નાયમ અનુન્નાયમ અનુન્નાયમથી બોલતા વાસ મુઠ્ઠી મસ્તક ઉપર પ્રક્ષિપ્ત કરી. દેવતાઓએ પણ અત્યંત સુગંધી વાસ ચૂર્ણનો વરસાદ કર્યો ભગવંત ઉપર, ગંધર્વો ઉપર. તમે બધા ચોખાનો વરસાદ કરો છો, મને વાસક્ષેપનો વાસ ચૂર્ણનો વરસાદ કર્યો. પછી ભગવાન જેમ બાદશાહની અનુજ્ઞા આપે છે એ જ હવે ગણની અનુજ્ઞા આપે છે કે તમને હવે ગુરુ બનવાનો અધિકાર છે, જાઓ તમે શિષ્યો કરી શકશો. હવે આવા જે ગંધર્વો એનું વર્ણન કરે છે. સુરિંદ વિંદ વંદિયા સમગ્ર લદ્દી નંદિયા સગોત્ર ચારુ દીવયા દુઃખમ દારૂ પાવયા વૈક દિંડ ચિત્તયા તવ સિરીય ચુત્તયા વસંત ચિત્ત વિત્તિનો પવિત્ર શુદ્ધ બુદ્ધિનો. કેવા છે ગંધર્વ ભગવંતો? તો સુરેન્દ્રો પણ જેમને વંદન કરી રહ્યા છે. બધી જ લબ્ધિઓ જેમને પ્રગટ થયેલી છે પરમાત્માની કૃપાથી. ગંધર્વોને મજા છે. ભગવાન ભલે 1000 વર્ષ સુધી તપ તપીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, ગંધર્વે કશું કરવાનું એવું એ બને હવે નાસ્તો કરીને સમોસણમાં આવ્યા હોય, ભાઈ ત્યાં સીધી દીક્ષા થઈ જાય અને દાસાંગની રચના થઈ જાય, ગંધર્વની પ્રાપ્તિ પણ થઈ જાય, ગુરુપદની પ્રાપ્તિ પણ થઈ જાય. એમને કોઈ મહેનત કરવાની નહીં. આટલા બધા વર્ષ સુધી મહેનત કરીને ભગવાન જે મેળવ્યું હોય કેવળ જ્ઞાન સિવાયનું બધું ગંધર્વોને મળી જાય. આજ મજા છે ને ચેલા થવાની.
ગુરુ આખી જિંદગી મહેનત કરી જે અર્જિત કરે એ શિષ્યને એક આશીર્વાદ આપે અને શિષ્યને મળી જાય. પોતાના પુત્રના દીપક જેવા દુષ્કર્મના લાકડામાં આગ જેવા વ્રતની અંદર જેમનું ચિત્ત છે, તપની લક્ષ્મીની જે યુક્ત છે, પ્રશાંત જેમની ચિત્ત વૃત્તિ છે, શુદ્ધ જેમની બુદ્ધિ છે, ગુણોની પંક્તિથી શોભિત છે, કોઈ એમનામાં એક પણ ખોડ કાઢી શકે એમ નથી. અત્યંત કાંતિમાન એમનું શરીર છે અને બુદ્ધિ તો એટલી બધી છે કે બૃહસ્પતિ પણ હારી જાય. પલટ્ટકો ભંડના ધરાય એલક્ક મંડના વિચિત્ર જાય શક્તિનો શિવેક મગવતીનો. ક્રોધ તો એમનામાં છે જ નહીં. પૃથ્વીના મંડન રૂપ છે. અનેક પ્રકારની શક્તિઓ જેમનામાં ઉત્પન્ન થયેલી છે અને મોક્ષના માર્ગ ઉપર જે ચાલે છે. ભગવાનને ઉપસર્ગ આવે, શિષ્યને પણ ઉપસર્ગ આવે, પણ ગંધર્વોને આજ સુધી કોઈ ઉપસર્ગ આવ્યો હોય તો સાંભળ્યું નથી. આવા મહાત્મ્ય વાળા પૌર્ણ પૂજનીય એ 10 ગંધર્વ થઈ ગયા. અરે ભાઈ થાય જ ને. ભગવાન પાસે જેના માથા ઉપર હાથ મૂકે એને શું ના મળે? બધું જ મળે. ભગવાન આ રીતે 10 શિષ્યથી દેદીપ્યમાન સુસુપ શોભાયમાન બની ગયા. દીક્ષા લીધા કેટલા જણા એમની સાથે દીક્ષા લીધી? 300. દત્ત વગેરે રાજાઓ હોય એ અલગ હોય. હા, અને ગંધર અલગ. પેલા સિનિયર એટલે ભગવાનના સાધુ ગણાય ને તો એમાં એમને દત્ત વગેરે 18,000. ગંધર ગણે તો શુભ દત્તાથી 10. હવે બીજા પણ એ ગંધર્વના જેટલા સગાવાલા હતા ને આવા સમર્થ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓને દીક્ષા લેતા જોઈને કેટલા રૂપાળા, સમૃદ્ધિમાન, બળવાન છતાંય સંસાર છોડી દીધા માત્ર 25 વર્ષની ભર યુવાવસ્થામાં. એટલે બીજા પણ ઘણાએ દીક્ષા લીધી. પ્રભાવતીએ પણ લીધી. એ તો રાહ જોતી હતી હું ભગવાન સિવાય રહું નહીં. એટલે ખાલી 84 દિવસ ઘરે રહી એટલી પછી ભગવાન નિશ્રમ આવી. આ રીતે બધાની દીક્ષા થઈ ગઈ. ભગવાન સંવર્ષણ જે છે વિરાજમાન છે, તેનો વિસ્તાર કરી રહ્યા છે. ભગવાન બેઠા છે સંવર્ષણમાં. એમની એકદમ આગળ પગ પાસે બેઠા છે શુભદત્ત ગંધર્વ. એમની પાછળ બાકીના બધા જ ગંધર્વો જે રીતે નામ આપ્યા છે ને એમાં એ રીતે જ એમની સિનિયોરિટીનો ક્રમ છે. સાધુ સાધ્વી, દેવ દેવી, નર નારી, તિર્યક સમુદાય 12 પરિષદાઓ બેઠેલી છે. બધા ભગવાનના મોઢા આમે નજર જઈને બેઠા છે. એટલું રૂપાળું ભગવાનનું મોઢું લાગે છે બીજે કઈ લોકો નજર નથી થતી. જેમ આપણે અહીં જઈએ ને દેરાસરમાં પછી શું જુઓ? બસ ખાલી શંકર દાદાનું મોઢું જોયા કરો, બીજું કશું જોવાનું મન થાય. ભગવાન ધર્મદેષ્ટા પૂરી કરી. અશ્વસેન રાજા બહુ ખુશ થઈ ગયા. ભગવાનને વંદન કર્યું. ગંધર્વોને પણ નમસ્કાર કર્યા. પછી પ્રભુને પૂછ્યું કે પ્રભુ આ તમારા ગંધર્વોએ પૂર્વજન્મમાં વિશ્વ આરાધના કરી છે કે માત્ર તમારા દર્શન થયા અને સિદ્ધાર્થ તમારા ચરણોમાં આ જીવન ઉપાસક બનવાનું નક્કી કરી લીધું.
સંયમ સ્વીકારવાનું નક્કી કરી દીધું. અને પાછું આટલી બધી બુદ્ધિ, આવું અદભુત મહારાજ કુમારોને પણ ન મળે એવું રૂપ. શું વાત છે! ભગવાને કહ્યું પૂર્વ જન્મમાં એમણે જે પુણ્ય બાંધ્યું છે ને એનું આ ફળ છે. તો રાજા અશ્વસેન કહે છે, પ્રભુ મને કુતૂહલ છે, તમે આ દશેય ગંધર્વી છે ને એમને પૂર્વ જીવનમાં શું આરાધના કરી, શું એમનામાં ગુણ હતા? કંઈક હશે એમનું પૂર્વ જીવનમાં દમ, તો જ તમારી પાસે પહોંચે ને, ત્યાં તમારી પાસે સીધે પહોંચે. ભગવાનની પાસે જવું હોય ને એ જ જઈ શકે જે ભગવાનની પાસે જવા લાયક હોય. દેખામાં રોડ રૂપાડો નહીં હો, અંદરની યોગ્યતા. તો પ્રભુ તમારી પાસે આ રીતે એક સાથે 20 10 દીકરી પડ્યા, એક જ ઉંમરના, એક સરખા રૂપાળા. શું એમણે ધર્મ કર્યો હતો? ભગવાન કેટલો ત્યારે પહેલા ગંધર્વની વાત. ભગવાન કે છે આ ભરત ક્ષેત્રમાં કૌશાંબી નામની નગરી છે. હતી પહેલા ત્યાં વિજય ઘોષ નામનો રાજા હતો, એમને પદ્માવતી નામની રાણી હતી, એમને જય મંગલ નામનો એક દીકરો હતો. દીકરો બધી રીતે ગુણ સંપન્ન, પણ એક ગુણ એનો એટલો બધો હતો કે જે અવગુણમાં ખપી જાય. અત્યંત ઉદાર છે, એવો ઉદાર છે ને કે માંગવા વાળાને કેટલું જોઈએ છે ન જુએ. મારી ભાઈ કેટલું આપવાનું છે ઉપાડીને આપી દે. 500 આપવા જેવું હોય ને ત્યાં 5 લાખ આપી દે. એટલો બધો ઉદાર છે. જય મંગળ. તે તો ગુણ જ કહેવાય, દુર્ગુણ. સામાન્ય યોગ્યતાથી વધારે પૈસા આપવા જાણ્યા વગર, અને પછી પેલો એ ખોટા રસ્તે ચડી જાય તો નિમિત્ત કોણ થયું? કોઈ પણ વસ્તુ છે ને સદગુણ ત્યાં સુધી છે, એની મર્યાદા અને એનો વિવેક બે જળવાય ત્યાં સુધી. એટલે આવી વ્યક્તિઓને લોકો ઉદાર નથી કહેતા, ઉડાવ કહે છે. જ્યાં 100 ખર્ચવાના હોય ત્યાં 1000 ખર્ચી નાખતા હોય એને લોકો સારું ના માને, એને ઉડાવું છે. એટલે આ અત્યંત ઉદાર છે. માંગવા વાળો આપવો જોઈએ, પછી રહી શકે એમ, ડોબા ભરી નાખે એને છે ને. માંગવા વાળાની કેટલી જરૂર છે ના જોઈએ, મારે કેટલું આપવું બસ. દેશમાં દુકાળ પડ્યો, લોકો બિચારા જૂના જમાનામાં ગુજરાતમાં દુકાળ પડે ને એટલે મારવામાં જતા રહે. મારવામાં ક્યારે દુકાળ પડે નહીં, ત્યાં પાણી ફૂલ હોય, ઘાસચારો ફૂલ હોય, જમવાનું ફૂલ હોય. હવે રાજકુમાર છે એને તો રોજ ખાવાનું મળે છે, એને કઈ દુકાળની ખબર પડતી નથી. એ રોજ ખાજા ને ખાંડ ખાય છે દૂધ સાથે. લોકોને લબાચા બાંધીને ઢોર ઢાકર લઈને જતા જોયા, એને પૂછી ન કરે સબ કહાં જા રહે? तो सब खाने को नहीं मिलता है इसलिए मारवा में जा रहे हैं. अरे खाने को नहीं मिलता है तो खा जाओ और खांड खाए. લાડુ ને ભજીયા ખાય, ખાવા ના મળતું હોય. હવે એને શું ખબર છે ખાવા ના મળવું એટલે શું? એ એની મોટાઈ પ્રમાણે એની વાતો કરે. એમાં આવી જાય છે લેવા મળો છે પછી આપી દેવાનું. સોન પછી એનો અંગૂઠો પાટી જાય માલના વજનથી. એક દાડો પિતાને ખબર પડી, બોલે બેટા દાનવીર થવું તો બહુ શ્રેષ્ઠ વાત છે, કારણ કે માં દીકરાઓ જણે 100 દીકરી એકાદો દીકરો શુરીર હોય, બાકી તો બધા ડરપોક જ હોય.
છાતીવાળા કોક જ હોય, અને 1000માં એકાદો પંડિત હોય હોશિયાર, બાકી બધા ઠીક છે. અને દાતા તો વાનર ત્યાગી એ છોડવા વાળા એ લાખમાં એકાદ હોય, અને દાતા તો લાખોમાં એકે હોય ના હોય. દાતા થવું બહુ દુર્લભ છે. પણ બેટા પોતાના વૈભવને જોયા વિના જે આપે અને ઘર બાર દેશ છોડી ભાગવું પડે એવી હાલત થાય. તો થોડું માપસર આપવું, તમારે જોઈએ એટલું આપ, તારી હેસિયત પ્રમાણે નહીં, તમારી હેસિયત પ્રમાણે. હા, ઘીના વેપારી હોય હાથા ચાલતા લપકો કઈ જતા હોય, અને રોડ ને એમ અડધો કિલો ટોકી જતા હોય. હા, ઘીના વેપારી તેવું જ હોય. ગોળનો વેપારી ગોળ ખાઈ જતો હોય ને, ઘીનો વેપારી ઘી ચાકવામાં આટલું લે ને તો એ અડધો કિલો આરામથી રોજ ખાઈ જાય, પણ એમનું શરીર ટેવાઈ ગયું હોય. પણ હવે એ જેમ ખાય છે ઘી એમ કોઈ મહેમાન આવે ખવડાવે છે ચાલે? ચાડા થાય. હા, એને બહાર પડી જાય. એટલે પિતાજી કે છે કે ભાઈ વૈભવ અનુસાર આપવું એ બરોબર છે, એ સાંભળ્યું નથી? વૃદ્ધોનું વચન છે નીતિનું. લાભોચ્ચીય દાણે, લાભોચ્ચીય ભોય, લાભોચ્ચીય પરિવાર, લાભોચ્ચીય નહીં કરે. જેટલી કમાણી હોય એમાંથી ઉચિત કમાણીઓ, ધંધો નહીં નફો, મેં 4 આની દાનમાં આપવું, 4 આની ખર્ચામાં વાપરવું, 4 આની પરિવાર પાછળ વાપરવી, અને 4 આના જે છે એ નિધિ કરવો, મૂડી ઊભી કરવી. લાખ કમાતા હો તો 25,000 મૂડી જમા કરી દેવા, ખર્ચો 25,000 જ આપવાનો, 25,000 પરિવાર માટે વાપરવાના, કપડા લત્તા તે. તો કે આ રીતે શાસ્ત્ર પણ કે છે. તો તું આ રીતે જો કરે, તને ખબર છે આપણે ખર્ચો કેટલો હોય? સેના દબાવવાની, મોટા મોટા અધિકારીઓને દબાવવાના, આપણા જે સામંતો હોય એમને આપણે ઘણા આપેલા હોય, પણ જ્યારે પણ આવે ને ત્યારે એમને પણ કંઈ ને કંઈ ભેટણા આપવા પડે. માણસ છે ને પગાર ગમે તેટલો મળતો હોય ને અને ધંધો ગમે તેટલો ચાલતો હોય, પણ ઉપરનો નફો ના થાય અને ઉપરનો ના મળે તો સંતોષ ના થાય. ભલે સરકારી કર્મચારીઓને લાખ રૂપિયાનો પગાર હોય, પણ ઉપરનું જરા ઇન્કમ થતી હોય 5-25,000ની, તો જ એમને સંતોષ થાય. એટલે આપણે આ બધાનો ખર્ચો કરવો પડે, સામંત વગેરેને રોજ ઇનામ આપવા પડે, પછી નવા હાથી ઘોડા આવે તો ખરીદી લેવા પડે, કારણ કે સૈન્ય આ બધાની જરૂર પડે. તો કેટલો બધો પૈસાનો વ્યય થાય. અને એક વાત નક્કી છે રાજા માટે, પ્રજાને પીડીને ખોટા ટેક્સ નાખીને 1 કોડી જેટલું પણ કમાવાનું નહીં. રાજાએ, એ રાજા માટે કાયદો છે. જો તમે એમાં ભૂલ કરો ને તો દુનિયા આખીમાં અપકીર્તિ થાય કે રાજા જે છે ને શોષણખોર છે, ચૂષણખોર છે. અને દુનિયામાં છે ને વગર પૈસાનું કોણ શોભે? અમે લોકો સાધુઓ કે શોભે વગર પૈસે, ગ્રસ્ત વગર પૈસાની એની કોઈ કિંમત નહીં. તમે ગમે તેટલા ઊંચા કુળના, ગમે તો રૂપાળા હો, ગમે ત્યાં સુહાગી હો, પણ જો તમારી પાસે પૈસો ન હોય તો તમારી કોઈ કિંમત નહીં. તો બેટા કે બધા સમજા?
અને સમજીને તું ખર્ચ કર. રાજકુમાર કે ભલે પિતાજી જેવી આપની આજ્ઞા. જે ગયું તો ગયું, હવે તે અંબાડીશ. રાજા ખુશ થઈને પોતાના હાથથી એને પાન બીડું આપ્યું. રાજા પાન બીડું આપે ને એટલે ઇનામ ગણાય મોટું, પોતાના હાથથી આપ્યું. પેલો ઘરે ગયો, પણ આદત થી મજબૂત, એનો હાથ આમ થાય જ નહીં, આમ જ હોય ને આમ જ કરે. 2-4 મહિને ખબર પડી રાજાને કે આ સુધર્યો નથી. એટલે પછી રાજાએ એને આમે જોવાનું જ બંધ કર્યું, એને બોલાવવાનું બંધ કર્યું. રાજા પોતે જ મોઢું ફેરવી ગયો. એટલે પછી ઘરમાં શું થાય, નોકર ચાકર પણ રાજકુમારનું કઈ સાંભળે નહીં. ધીરે ધીરે બહુ અવગડા થવા લાગી એની આ કારણસર. એને થયું કે હું ગમે તો એમનો દીકરો છું, છોરું કછોરું થાય પણ માવતર કમ માવતર ન થાય. અને મારા બાપા મારી જોડે આવું કરે છે. દુનિયામાં છે ને માણસ પોતાની ભૂલ ના જુએ, બીજાની ભૂલ જોવી એ સહજ છે. હું આટલું આપું છું એમાં મેં શું એવો ગુનો કરી નાખ્યો કે બાપાજી મને હાવ તર છોડે. એને બહુ રીસાય, કોઈને કહ્યા વિના રાતના વેશ બદલી નીકળી ગયો એકલો. કૌશાંબી ત્યાંથી સીધો ઉત્તરાપથમાં ગયો. ત્યાં આગળ જમણા નદી છે, એના કિનારે ગંભીર એક નામનું ગામ છે. ત્યાં એક કણબીનું ઘર છે, કુલપુત્ર એટલે કણબી, જે બધા ખેતી કરતા હોય અને બીજું બધું કામ કરતા હોય. એના ઘરે પહોંચી ગયો. હિન્દુસ્તાનનું આ એક બહુ મોટું જમા પાસું છે. અતિથિ અભ્યાગત ઘરે આવે બધા ખુશ થાય. પધારો કે ક્યારે જશો એ ના પૂછે. પધારો એટલું જ કે જાય તો કે થોડા દિવસ રહ્યા તો સારું હતું ને, તમે અમને બહુ યાદ આવશો, પાછા ક્યારે આવશો એમ પૂછે. કુલપુત્ર ત્યાં રહે છે. એમાં એની સાથે રાજકુમારની દોસ્તી થઈ ગઈ. રાજકુમાર બહુ રૂપાળો છે, પર્સનાલિટી જબરદસ્ત છે. જે જુએ એના પર મોહિત થઈ જાય. કુલપુત્રને ઓળખી લીધો. આ કોઈ બહુ ઊંચા કુળનો છે. એની બોલવાની સ્ટાઇલ, બધાની સાથે સન્માનપૂર્વક બોલે છે. શાસ્ત્રમાં કહ્યું છે, યદા યદા મુંચતિ વાક્યબાણ તદા તદા જાતિ કુલમ પ્રમાણ. માણસ બોલે પછી પર કહી જાય કે ખાનદાન છે કે હલકા કુળનો છે. હલકા કુળ વાળાની ભાષા હલકી હોય, ઉત્તમ કુળની ભાષા માન સન્માન વાળી હોય. નોકર જોડે પણ ડાયાભાઈ આમ કરાય, ડાયાભાઈ આમ ન કરાય, ડાયાભાઈ આવજો, એ ડાયલા અહીંયા એવું એ ના બોલે ક્યારે, માન આપે. એટલે આ કહે છે કે કોઈ બહુ ખાનદાન કુલનો છે. એટલે જેમ પરિચય થતો ગયો કુલપુત્રને એના ઉપર બહુમાન અને પ્રેમ વધતો ગયો. બે જણા આસપાસ ખૂબ દોસ્ત થઈ ગયા. બસ સાથે રહે છે, ખાય છે, પી મસ્તીથી રહે છે. રાજકુમારી સહી નાયેલો છે. હવે રાજકુમાર છે કે વાણિયાનો દીકરો તો છે નહીં કે કોઈ ધંધો કરે. રાજકુમારને શું હોય, ખર્ચો કરો, હરવું ફરવું, એમનો મેન આ જ હોય. પુણ્ય હોય એટલે જેટલું જોઈએ એટલું મળતું હોય. એટલે અહીંયા આગળ રહે છે, ખાય છે, પીએ છે. પણ એનો જે સ્વભાવ છે ઉદારતાનો બધો, એનાથી કુલપુત્ર બહુ ખુશ છે. મગજમાં એક જ છે કે આવ્યો ત્યારનો મારા ઘરમાં
બધી રીતે આનંદ મગર વધ્યું છે. ના ક્યાંય જાય નહીં તો સારું. એમાં કુલપુત્ર બીમાર પડી ગયો, વૈદ્યને બોલાયો. પેલા નાડીને બધું જોયું અને કહ્યું ભાઈ કઈ ખબર પડતી નથી, બીમાર થવાનું કોઈ કારણ દેખાતું નથી. પણ એ જે રીતે વર્તન કરે છે એના કુટુંબને કહ્યું એવું લાગે છે એને જીવતી ડાકણે પકડી લીધો છે. જીવતી ડાકણ એટલે શાકીની કહેવાય આપણી ભાષામાં, શાસ્ત્રીય ભાષામાં. મરી ગયેલી હોય ડાકણ કહેવાય, જીવતી હોય શાકીની કહેવાય. ઓળખાય નહીં હો. આ જીવતી ડાકણો બહુ મોટા ઘરની હોય, મોટી મોટી શેઠાણીઓ હોય, મોટા ઘરની દીકરીઓ બહુ હોય. પણ એ એવા નક્ષત્રમાં જન્મી હોય ને એવા ઘરમાં જાય ને ઢાઈ અક્ષરી નામની વિદ્યા એમના કાનમાં પડે એટલે ડાકણ બની જાય. દર રવિવારે બધી રાતે ભેગી થાય. જરખને બોલાવે. ગધેડા જેવું જ કૂતરાની જાતનું જરખ નામનું પ્રાણી થાય છે. એ માત્ર હાડકા જ ખાય. કોઈ પણ મરી ગયેલું પ્રાણી હોય, મનુષ્ય હોય કે બીજા પણ પ્રાણી હોય, એના હાડકા ઉપર એક જીભ ચોપડે, જીભથી થૂક ચોપડે, પછી જતું રહે. કલાકમાં આવે તો એની જીભ એવું એસિડ હોય કે હાડકું જે છે માવા જેવું થઈ જાય અને પછી બધો હાડકાનો માવો ખાઈ જાય. એનો મુખ્ય ખોરાક. જે ગામમાં આ જરખ રહેતું હોય, જ્યાં આગળ ડાકણીઓ જીવતી ત્યાં જરખ રહેતું હોય, એટલે એને ગામમાં બહાર જઈએ એટલે ખબર પડી જાય આ જરખ છે. એકલા હાડકા ખાય ને એટલે એનો જે લીંડા નીકળે ગધેડાના લીંડા જેવા જ હોય, પણ બિલકુલ ધોળા ધબ, જાણે આરસના ટુકડા હોય ને એવા એના લીંડા હોય, એટલે ઓળખાઈ જાય અહીં જરખ છે. અને જરખ છે એટલે નક્કી ગામમાં ડાકણીઓ છે. ડાકણીઓ એ ગામ પણ વિશિષ્ટ હોય. એમાં બધા 3 રસ્તા જ હોય, 4 રસ્તા ના હોય એ ગામમાં. જેમ આપણું નાડોલ તીર્થ છે ને એ ડાકણીઓનું કાશી છે. તેમાં જેટલા ક્રોસ રસ્તા આવે ને બધા જ 3 રસ્તા. પણ 3 રસ્તા કેવા? 2 આમ આવે અને પછી 2 ભેગા થઈને એક આમ જાય. એટલે કેવું પેલું સિંગોડું હોય ને એનો આકાર જેવો હોય ને એવો એ ત્યાં ચોકમાં આકાર થાય. એવા રસ્તા જોઈએ એટલે ખબર પડી જાય કે અહીંયા ડાકણ જીવતી છે, એ થોડું સંભાળી જવાનું. એ શ્રાવિકા હોય તો બહુ ભાવુક હોય. આપણે ઓરવા નીકળી એટલે અવશ્ય ઓરવા બોલાવે જ. ડાકણ અરે બાબા ગુણથી ડાકણ છે, બાકી તો જોરદાર શ્રાવિકા હોય, મજા આગળ પડતી હોય. પેલું તેનું કર્મના કારણે અનકોન્શિયસલી જ્યારે રવિવાર આવે ત્યારે એને પોતાનું કોન્શિયસ ના રહે, એ ડાકણના રૂપમાં બદલાઈ જાય. પણ લોકોને ખબર હોય કે આ ડાકણ છે, કોકને ઓળખતી એટલે ખબર પડી જાય ને એકાદ વખત. તમારી વાત કહી દે બાબી ધ્યાન રાખજો, આ બોલાવશે અને પહેલા વરવા જજો, બીજી વાર એને ત્યાં જતા. જ્યારે બોલાવે ત્યારે સૌથી પહેલા વરી જજો અને એનું ઘર ટાળીને જતા નહીં. જો એને ના પાડીને બીજા ઘરે વરવા જતા રહીએ ને એ દાડે ગોધરી પેટમાં દુખે જ એટલે એને લાભ આપી જ દેવાનો. દોડી જે દોરી ના ઘરે ક્યારે નહીં જવાનું. દોડીમાં જ એની નજર લાગી જાય એટલે એના ઘરે તો જે પાત્રું ખાલી હોય ને એ જ કાઢીને વરવાનું. દોડી ચીટાડવાની. ભાત છે, દૂધ છે, માવો છે, એના ઘરથી નહીં વરવાનું. તો કઈ તકલીફ ના થાય.
તો આ ડાકણ એ જે રવિવાર આવે ને ત્યારે એને જેનો શિકાર કર્યો હોય ને એ માણસ રવિવારે મરી જાય, તો 2 દાડા પહેલા બી મરી જાય. પણ એના લક્ષણ છે. એક તો જેને ડાકણ વળગી હોય એ પોતાની નજર બીજાની નજર સાથે મિલાવી ના શકે, આમ જ જોઈએ, આમ ના જોઈએ. પછી એ સંબંધ બોલ્યા કરે, એ ખબર ના પડે શું બોલે છે, સંબંધ વિનાનું. ત્રીજું, ભાગવા માટે બારંબાર ઉભો થાય, બસ બહાર ભાગી જવું છે, પણ ક્યાં એ ખબર નથી, બસ બહાર ભાગી જવું. ઘડીકમાં હસવા લાગે, ઘડીકમાં વાળ ઓછવા લાગે, ઘડીકમાં ગાવા લાગે, ઘડીકમાં એનું શરીર એકદમ ગરમ થઈ જાય, ઘડીકમાં એકદમ ઠંડુ થઈ જાય. ભાગવાની કોશિશ કરે, પછી બકવાસ પણ કરે, તમને બધાને કાતરથી ફાડી નાખીશ, મારી નાખીશ. એટલે આ બધા લક્ષણો હોય તો સમજી જવાનું કે એને ડાકણ વળગી છે, મતલબ ડાકણે પકડી લીધો છે. વૈદ્ય કે ભાઈ આ મારો કેસ નથી, આ કોઈ મંત્રવાદી લઈ આવો એનો કેસ છે. વાત પિત્ત અને કફનો હોય તો દવા હું કરી શકું. વૈદ્ય ગયા, ઘરવાળા ડરી ગયા, મંત્રવાદીને બોલાવવા ગયા. પેલો જેવો એનું કામ કરવા માટે નીકળ્યો ને એવી જ સામે બિલાડી આવી ઉતરી. એટલે સમજી ગયો કે આ કેસ બહુ કાઠો છે, પેલો બચે કે ના બચે પણ મારે મરવું પડશે. એટલે હું મરવા માટે થોડુંક પરોપકાર કરવા હોય એટલે ભાગી ગયો પાછો. હવે શું કરવું એમ કહીને ઘરના લોકો પાછા નિરુત્સાહ થઈને આવ્યા. અને ત્યાં તો ડાકણીઓ પેલાનો શ્વાસ રોકી દીધો, છતો પાઠ પડી ગયો, મોઢું ફાટી ગયું, શ્વાસ બંધ થઈ ગયો, નાડી બંધ થઈ ગઈ. જોયું ઘરે આ તો મરી ગયો કે બધાએ પોક મૂકી મૂકીને રોવા લાગ્યા ઘરના. રાજકુમાર કઈક કામ હતું એટલે બહાર ગયેલો હતો, આવે ત્યારે જુએ તો આખું ઘર જાણે બરબાદ થઈ ગયું હોય એવી હાલત થઈ ગઈ. આ સંસાર ગયો ત્યારે બધા રમતા ખુશી હતા, આવ્યો ત્યારે આખું ઘર ભયંકર સુખમાં વ્યાકુળ. આખા કુટુંબ રોઈ રહ્યું છે. કુલપુત્રને હાવ મર્દ થઈ ગયું છે, એ રીતે પડેલો છે. એને અત્યંત શોખ થઈ ગયો, મારા દોસ્તોને આ થયું શું? બહુ સંતાપ કરવા લાગ્યો. હવે કરવાનું શું? સગાવાળા થયા ભેગા, પાલખી લાવી, એમાં કુલપુત્રને બેહાડ્યો લઈ ગયા મકાનમાં. ચિતા ઉપર ચડાઈ દીધો, ચિતા હળગાઈ દીધી. સાંજે મોડું થઈ ગયું હતું, રાતના કોઈ રહે નહીં એટલે ડાગ આપી બધા ઘર ભેગા થઈ ગયા. કુલપુત્રનું કુટુંબ આખું દુઃખી છે, રાજકુમાર પણ એકદમ દુઃખી થઈ ગયો છે. હવે આમાં શું થઈ શકે? તો પતી ગઈ વાત. એ રીતે સાવ શૂન્ય બનીને બધા બેઠા છે. પણ ત્યાં એક બહુ ગજબની ઘટના બને છે એ જોઈશું. શું